આગળ વધીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધનને લઈ આ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડવા તૈયાર હોવાનો આપનો દાવો છે। કોંગ્રેસે લોકસભામાં આપે ટેકો આપ્યો હતો। બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે। આપ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર હોવાની વાત કહી। સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું। જો ગઠબંધન ના થાય તો આપ તમામ નગરપાલિકાઓમાં ચૂંટણી લડશે। તો હું પણ કહેવા માંગુ છું પ્રદેશ અધ્યક્ષ તરીકે કે ચાલો આપણે સાથે મળીને લડીએ। કદાચ એમ કહે છે કોંગ્રેસના નેતૃત્વ કે ભાઈ કોઈ પ્રપોઝલ નથી આવી, તો આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા માટે જો એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થઈને લડવા માંગતા હોય તો આમ આદમી પાર્ટી તૈયાર છે। આમ આદમી પાર્ટી કહેવા માંગે પણ છે। એક વસ્તુ એ એટલે આખી ગુજરાતની જનતાને ક્લિયર મેસેજ જાય। બીજી વસ્તુ એ છે કે બીજો ઓપ્શન એ પણ છે કે સ્થાનિક લેવલે માન લો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જો નેતાઓ પ્રપોઝલ મોકલશે તો પણ આમ આદમી પાર્ટી અમારા જે નેતાઓ સાથે જે પણ ચર્ચાઓ થશે સીટ વહેંચણીથી માંડીને એમાં પણ પ્રદેશ નેતૃત્વ છે એ સહમત છે। બનાસકાંઠામાં બુટલેગરો